સુરતની અંદર ડ્રગ્સ માફિયા શિવા ઝાલા ફરી જેલ હવાલે કરાયો છે। જેલમાંથી છૂટ્યા બાદ શિવા ઝાલાએ તાઇફા કર્યા હતા, ફટાકડા ફોડી અને કારના કાફલા સાથે ઉજવણી કરી હતી અને જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થતાની સાથે જ સલાબતપુરા પોલીસ દ્વારા આ કાર્યવાહી કરાઈ છે, જેમાં જામીન મળતા તાઇફા કરી અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો હતો। જાહેરનામા ભંગનો ગુનો નોંધી અને શિવા ઝાલાની ધરપકડ કરવામાં આવી છે, કારણ કે જેલની અંદર 5 મહિના રહ્યા બાદ આ શિવા ઝાલા નામનો જે વ્યક્તિ છે તે બહાર આવતાની સાથે જ કારના કાફલા સાથે ફટાકડા ફોડી ઉજવણી કરતો જોવા મળ્યો હતો। ભૂપેન્દ્રસિંહ ઝાલા 2 તારીખે વચગાળાના જામીન ઉપર પેરોલ ઉપર આવ્યો હતો અને પેરોલ ઉપર આવી અને જાહેરમાં મેં ફટાકડા ફોડ્યા હતા અને ફટાકડા ફોડી અને કાયદાનો મેં ભંગ કર્યો હતો। હું જે ભંગ કર્યો હતો એની માફી માંગુ છું અને કોઈ આજ પછી આવું કોઈ કામ કરશો નહીં કે કાયદાનું કોઈને ભંગ કરવું પડે, હું એની માફી માંગુ છું। આજ પછી મારાથી આવી કોઈ ભૂલ નહીં થાય। હું શિવરાજસિંહ ભૂપેન્દ્રસિંહ ઝાલા 2 તારીખે વચગાળાના જામીન ઉપર પેરોલ ઉપર આવ્યો હતો અને પેરોલ ઉપર આવી અને જાહેરમાં મેં ફટાકડા ફોડ્યા હતા અને ફટાકડા ફોડી અને કાયદાનો મેં ભંગ કર્યો હતો। હું જે ભંગ કર્યો હતો એની માફી માંગુ છું અને કોઈ આજ પછી આવું કોઈ કામ કરશો નહીં કે કાયદાનું કોઈને ભંગ કરવું પડે। સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાયા છે। મનીષ, હમણાં થોડીવાર પહેલા જે આરોપીએ તાઇફા કર્યા હતા, રસ્તા ઉપર તેનો વિડીયો આવ્યો હતો અને ત્યારબાદ તપાસ પોલીસ દ્વારા તેજ કરાઈ હતી અને આખરે ફરી એકવાર તેને જેલ હવાલે થવાનો વારો આવ્યો છે અને માફી પણ માંગતો જોવા મળી રહ્યો છે। વિગતો શું? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના સલાબતપુરા વિસ્તારની અંદર શિવા ઝાલા નામના ડ્રગ્સ માફિયા છે તે જેલમાંથી છૂટ્યા બાદ તાઇફા કર્યા હતા, આતશબાજી ફોડી હતી અને ડોન વાળા ગાયન પર નાચગાન કર્યું હતું અને સમગ્ર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। વાયરલ વિડીયોના આધારે સતત જે કહેવાય છે પોલીસ છે તે જાગી હતી અને સલાબતપુરા પોલીસે આ શિવા ઝાલા છે તેની ધરપકડ કરી છે, કાયદેસરની કાર્યવાહી કરી છે। જાહેરનામાનો ભંગ તેણે કર્યો હોય તેના વિરુદ્ધમાં ગુનો પણ દાખલ કર્યો છે। હાલ જે વચગાળાના જામીન લઈને આવેલા શિવા ઝાલા છે તેને ફરીથી જેલ ભેગો કરવામાં આવ્યો છે। જી આભાર મનીષ, આપ જોડાયા તે બદલ। તો સુરત પર ડ્રગ્સ માફિયા શિવા જે 5 મહિનાની અંદર જેલમાં રહી અને ત્યારબાદ ત્યાંથી બહાર આવ્યા હતા અને બહાર આવતાની સાથે જ તેમના દ્વારા એક ઉજવણી કરતા હોવાનો વિડીયો છે તેને પોસ્ટ કરવામાં આવ્યો હતો અને આ પોસ્ટ કરેલા વિડીયોના કેપ્શનમાં લખ્યું હતું કે ડોન એટલે ડોન અને ત્યારબાદ પોલીસને આ વિડીયો મળતાની સાથે જ સલાબતપુરા પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને તેમના દ્વારા આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેને ફરી એકવાર જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે। આ ટીવી સ્ક્રીન પર ચાલતા એ બંને તસવીરો છે, બંને વિડીયોઝ છે, જેમાં જેલમાંથી છૂટી અને તાઇફા કરતો આ જે તમાશો કરનાર વ્યક્તિ છે તે જોવા મળે છે અને બીજી તરફ અહેવાલ બાદ તેના માફી માંગતો હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે।